સ્વાભાવિક પ્રકૃતિને લઈને હઠમાં નિશાના પ્રભાવના ફળ સ્વરૂપે જ્યારે કોઈને વિશે ભાવફેર થયો, અરુચિ થઈ ગયું, રાત્રે પણ પ્રાર્થના કરીને સૂઈ જવાનું. આ એક નિયમ લઈને આપણે ઉઠવાનું છે. અને પદ્મનાથ પ્રથમ 27 ભગવાન સ્વામિનારાયણ 27 સાડત્રીસના 62 એમાં કોઈક અદ્ભુત પદ્મનાથ લખ્યા છે. કરતા હર્તાના નિષ્ઠાના આપણી ફરજ છે. સંસારમાં પ્રસંગ બનવાના છે જ, પરિવારમાં પ્રસંગ બનવાના છે જ, સાસુઓને પ્રસંગ બનવાના છે જ, ભાઈ નાના ભાઈ મોટા ભાઈ સાથે પ્રસંગ બનવાના છે જ, મંદિરમાં અરસપરસ આપણે ભેગા થઈને પ્રસંગ બનવાના છે જ. પણ એવા પ્રસંગે કરતા હર્તા માનીને ભગવત ભાવથી જો અરસપરસનો આપણે સ્વીકાર કરતા જઈશું તો આપણો આત્મા કેવો ગરીબ ને સુખી થઈ જશે. પ્રથમના 16 પ્રમાણે 4 પ્રકારે જ્યારે નપાસ થઈએ, કોઈને વિશે ભાવફેર થાય, અરુચિ થાય, સંશય થઈ જાય, ભગવાનને સંતના વચને સંશય, તે વખતે પણ રડીને ભજન પ્રાર્થના કરજો. પ્રથમ 27ના પ્રસંગો બનવાના છે જ, એમાં તો કોઈ પ્રશ્ન નથી. અને તે વખતે કરતા હર્તા માનીને જય સ્વામિનારાયણ, પણ કોઈનો અભાવ નહીં લેતા, કોઈને વિશે ભાવફેર નહીં કરતા. ભગવાન સર્વોપરી છે, સદા દિવ્ય સાકાર સ્વરૂપ છે. ભગવાન અને સંતના સંબંધવાળા છે, ખૂબ મોટા છે. એવા ભાવથી એમનો સ્વીકાર કરીને ભગવત ભાવથી સેવા કરતા કરતા અને કદાચ સંજોગો નાદીન એક ભાવફેર થઈ જાય અને રાત્રે દરરોજનું દેવું દરરોજ ચૂકવીને સૂઈ જજો. જેના ફળ સ્વરૂપે બાપા એકદમ સહજતાથી, અમે આનંદમાં બેઠા હતા, એક વાતને સાંભળવાની છે. બાપાએ અમને બધાને કહ્યું કે 2 દિવસમાં હું બોચાસન જઈને પાછો આવું છું, પણ વડતાલમાં એક સરસ સમયો છે પૂર્ણિમાનો. તમે બધા યુવકો વડતાલ દર્શન કરજો, અમારા વતીના દર્શન કરજો, હરિકૃષ્ણ મહારાજને દંડવત કરજો અને ધૂન કરજો. ગોમતીએ જઈ પ્રસાદીનું પાણી માથા ઉપર ચડાવજો, અમને સંભાળજો, અમને બધાને આશીર્વાદ આપતા. પછી બાપા કે હું તો જઉં છું, પણ બધા જ્યાં જ્યાં ભગવાન સ્વામિનારાયણ બેઠા લીમડાની છે, જ્યાં નયા જે જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ તો પ્રસાદીનું મંદિર છે, આખી ધરતી પ્રસાદીની છે. પણ પછી બાપાએ સંભાળ્યું, ગોપાલ સ્વામીનું ત્યાં સ્થાન છે, નિત્યાનંદ સ્વામીની જગ્યા છે, મંજુ કિશન સ્વામીની જગ્યા છે. આવી જગ્યાઓ જ્યાં શાસ્ત્રીમાં આરામ કરતા, એ બધી જગ્યાઓ પર જઈને દંડવત કરજો. પણ કોઈને ભાવથી ફેર બધાને ભગવત ભાવથી નિહાળતા દર્શન કરતા આવજો. સ્વામીજી બોચાસન ગયા, અમે બીજે દિવસે વડતાલ વાંદરશાના યુવાની, બહુ બીજો લાંબો ખ્યાલ નહીં. પછી સ્વામીજી 2 દિવસ પછી રાત્રિના 10 વાગે આવ્યા. બધા યુવકો દોડીને બાબાની પાસે 40-50 અમે ભેગા થઈ ગયા. બાપાએ પહેલું જ વાત પૂછી, અમારા વતીના દર્શન કર્યા હતા? મેં કહ્યું હા સ્વામીજી, હરિકૃષ્ણ મહારાજમાં તમને બધાને યાદ કરીને અમે ત્યાં દંડવત કર્યા હતા. સ્વામીજીએ પછી હસતા હસતા બીજી વાત કરી, ગોમતીએ જઈને માથે પ્રસાદીનું પાણી કે સ્નાન કર્યું હતું. પછી બાપાએ કે અમે ગોમતી પર ગયા હતા, પછી પ્રસાદીનું પાણી અને પછી માથે ચડાવ્યું હતું અને પછી ધૂન કરી હતી. એટલામાં એક અમારા યુવકથી સાંભળવા જેવી વાત કરો છો. અમારી સાથે યુવકને બાપાને આનંદના મંદિરમાં રાત્રે કે સ્વામીજી, પણ અમે એક સંતની પાસે પાણી માગ્યું, અમે બહુ ચાલીને ગયા હતા, પાણી માગ્યું. એ સંતે એમને જે બેસો એમ કહીને જતા રહ્યા, પછી આવ્યા નહીં. એટલે મને એમના વિશે ખૂબ ભાવફેર થઈ ગયો. બાપા તો હસી પડ્યા, ધીમે ગંભીર થઈને કહ્યું, ગુરુ આવતીકાલે ફરી દર્શન કરી આવો, વડતાલ હરિકૃષ્ણ મહારાજને પગે લાગી આવો. એ સંત મળે તો એને દંડવત કરજો. પણ આપણે કોઈ પણ ભોગે કોઈના ભાવફેરમાં જવાનું નહીં. વડતાલ તો ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની ધરતી, એમાંય સાધુ, પણ આપણે ભાવફેરમાં જવાનું નહીં. બીજે દિવસે
જ્યારે મળ્યા બોચાસન ત્યાં પછી સ્વામી હસતા હસતા ફરી ગયા, ફરી જજો. પછી એ દીકરાને સ્વામીજી સવારના પરમાં પૂજામાં બોલાવીને કહ્યું કે આપણે આજે ઉપવાસ કરવાનો છે. પેલો દીકરો ચમકી ગયો. સ્વામીજી કેમ? પેલું વડતાલ ગયા હતા ને તમે ભાવફેર કર્યો હતો. બાપાને આ વસ્તુ જરાય ગમતી નહોતી. તુલસી જાકે મુકન સે ભૂલે નિકસે રામ, તાકી પક્કી પહેનિયા મેરે તન કે જામ. હે યુવકો, આજ તમે સૌ આવ્યા છો, પ્રથમ 16 ને 18 પ્રમાણે સ્વધર્મ રાખજો. 27 37 પ્રમાણે ભગવાનને કરતા હરતા માની નિરંતર નિર્દોષ બુદ્ધિથી આત્મીયતાથી ઉઠાવ લેજો, જેના ફળ સ્વરૂપે આપણી ભૂલકુની યાત્રા સહજતાથી સહજ બને. તો આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રીભાઈ, યોગીભાઈ, કાકાજી, પપ્પાજી, માનસાઈ, ડૉક્ટર સ્વામીજી, પ્રમુખ સ્વામી મહારાજ, સૌના ચરણાવિંદમાં એક જ પ્રાર્થના છે, જાને અજાને ભૂલે ચૂકે આવતી સાલના સમય સુધી ભૂલે ચૂકે જાને અજાને અમે જો કદાચ ભાવફેર ગયા કે પરિવારમાં કંઈક એવું અરુચિ ભાઈ સાથે, ઇવન ઘરની બહેન સાથે, ઇવન મંડળમાં મિત્રો સાથે જાને અજાને ભૂલે ચૂકે ભાવફેર થઈ જાય, અમને એવું બળ આપજો, અમને એવી બુદ્ધિ આપજો. અમને કોઈનું જોવાનો અધિકાર નથી, અમને કોઈની ટીકા કરવાનો અધિકાર નથી. જ્યાં જોઈએ ત્યાં રામજી. હે બાપા, તમે તો કેવું સરસ જીવન જીવી ગયા. 18.5 વર્ષ સુધી વિજ્ઞાન સ્વામીની કઠિન તપશ્ચર્યા, 10-12 વર્ષ સુધી નિર્ગુણ સ્વામી તો બહુ મમતાવાળા સાધુ હતા, પણ કડક પકડથી. પણ છતાંય બાપા બધાને એવા હજારો, હે બાપા તમે હજારો એવા હરિભક્તો, અમે તમારી સાથે રહ્યા, પણ હજારો હરિભક્તોની સાથે તમે એનો સ્વીકાર કર્યો. 1 સૌરી ભગવાનના ભાવથી સેવા કરી, 2 દાસના દાસ એને વર્તી ગયા, 3 સૌરી ચરણ રસ એને વર્ત્યા, 5 અને અમે ભૂલે છે કે ભાવ ફેરવા જઈએ તો અમે અમારી રક્ષા કરી, 5. તો હે બાપા, અમને ઉભાર બુદ્ધિને શક્તિ આપજો કે સહજતાથી તમે જેમ નિર્દોષ બુદ્ધિને સુહૃદ ભાવની વાત એવી માનવ સમાજમાં સાધકો માટે વહેતી મૂકી દીધી, અને એ માર્ગે અમે સહજતાથી ચાલી શકીએ. સ્વામિનારાયણનું નામ ભૂલે ચૂકે રામજી, ભૂલે ચૂકે કિશન, ભૂલે ચૂકે રામ સ્વામિનારાયણ, ભૂલે ચૂકે શિવ શક્તિ, કોઈનું બી કોઈ પણ સંપ્રદાયના કોઈ પણ સેવક હો, પણ પ્રભુનું નામ લેનાર એ અમારા માટે માથાના મુગટ છે. એવા ભાવથી અમને જીવન જીવાડજો, અને ખૂબ ખૂબ સમસ્વરદભાવની એકતા, ખૂબ આત્મીયતાથી દોડીને આપણે બધા ભેગા મળીને દોડીને બાપાના યુવા સમાજની એક અદ્ભુત સર્વોપરી સેવા કરી શકીએ. અને એવા સમાજ બિચારો જય સ્વામિનારાયણ માર્ગે ચડે. આજનું યુવાધન આમ બિચારું લપસી રહ્યું છે, પણ એ બાપાના આપણે બધા યુવકોની સેવા કરીએ જ છીએ, પણ આપણે બધા ભેગા મળીને આત્મીયતાથી એવો સરસ સુંદર 1 વર્ષ સુંદર છે. હું તમને મળતો રહીશ. આપણે બધા ભેગા મળીને યુવા સમાજની શિબિર કરતાં યુવા આત્મીયતા ઊભી કરતાં આવતી સાલ જ્યારે સમય ઉજવીએ ત્યારે આત્મીયતાનો આનંદ હૃદયની વિશે માનવો છે, મહિમાનો આનંદ હૃદયની વિશે માનવો છે. જાણે છે કે ભૂલે ચૂકે મન થાય, ઇન્દ્રિયો વૃત્તિ જાય, ભાવફેર થઈ જાય, તો સહજ અમે ભજન પ્રાર્થના કરીને પાછા વળીને પ્રભુ પ્રાર્થના કરીને સંબંધ ન તોડીએ અને સંબંધ સાધતા રહીએ. એવા પ્રકારના એક અદ્ભુત, હે મહારાજના સ્વામી, હે સાહેબને અક્ષરભાઈ સ્વામીજી, હે મુકુંદ સાહેબ નિર્મળ સ્વામીજી, સૌ સંતોના ચરણાયમાં એક જ પ્રાર્થના છે. તમે બી એવી સરસ પ્રાર્થના કરજો જેથી સમ સુરતભાવની એકતાના માર્ગે સહજતાથી સૌ સમાજ જીવે. પ્રથમ 16-18 પ્રમાણેના સ્વધર્મ, 55 ને મધ્ય 13 પ્રમાણે નિર્દોષ બુદ્ધિમાં લઈ જઈને સર્વ પ્રકારે પ્રભુ સર્વેને સુખ્યા કરો, એ જ પ્રાર્થના. સહજાન સ્વામી મહારાજ.